કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે અગાઉના લેક્ચરની અંદર જે એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ વિશે સમજી ગયા કે જે વાક્યની અંદર ક્રિયાનો કરનાર જે કર્તા છે મુખ્ય હોય એને એક્ટિવ વોઇસ કહેવાય, અને જે વાક્યની અંદર ક્રિયાનો કરનાર કર્તા નિષ્ક્રિય હોય એટલે કે કર્મ મુખ્ય હોય એને પેસિવ વોઇસ કહેવાય. કર્મના બે પ્રકાર છે. પહેલું મુખ્ય કર્મ, બીજું ગૌણ કર્મ. અને હવે જે વસ્તુ ખાસ શીખવાની છે તે તમારા સેન્ટેન્સમાંથી તમને કર્તા અને કર્મ ગોતતા આવડવું જોઈએ. તો એ માટે મેં તમને બોર્ડ ઉપર સમજાવ્યું હતું કે કેવી રીતે તમે કર્તા ગોતી શકો, કેવી રીતે કર્મ ગોતી શકો. તો એમાં હતું આપણે કે વુથી ક્રિયાપદને પ્રશ્ન પૂછો તો કર્તા મળશે, વોટથી ક્રિયાપદને પ્રશ્ન પૂછો તો મુખ્ય કર્મ મળશે, અને વુમથી ક્રિયાપદને પ્રશ્ન પૂછો તો ગૌણ કર્મ મળશે. આ પ્રકારે આપણે જોઈ ગયા હતા. ત્યારબાદ એના બે નિયમ જોઈ ગયા હતા કે જ્યારે તમે સેન્ટેન્સમાં બે કર્મ આપેલા હોય તો તમારે કોઈ પણ એક જ કર્મથી સેન્ટેન્સ બનાવવાનું છે. જો મુખ્ય કર્મથી તમે સેન્ટેન્સ બનાવો તો ગૌણ કર્મની પહેલાં તમારે ટુ મૂકવું પડે, અને ગૌણ કર્મથી સેન્ટેન્સ બનાવો તો ગૌણ કર્મને કર્તામાં ફેરવવું પડે. બરાબર. એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવાના 3 નિયમ પણ જોયા હતા કે કર્તાની જગ્યાએ કર્મ મૂકવાનું છે, કર્મની જગ્યાએ બાય લગાડીને કર્તા મૂકવાના છે, અને પેસિવ વોઇસમાં હંમેશા V3 આવે. આ પ્રકારના આપણે નિયમો જોઈએ. હવે આજે આપણે આ બધા નિયમોને ધ્યાનમાં રાખીને આપણે દરેક ટેન્સ વાઇઝ, જેમ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ, ફ્યુચર ટેન્સ, તો દરેક ટેન્સ વાઇઝ આપણે એના સ્ટ્રક્ચર લખશું. સ્ટ્રક્ચર લખ્યા બાદ દરેક ટેન્સ વાઇઝ આપણે જોશું કે કેવી રીતે તમે એક્ટિવમાંથી પેસિવમાં એને રૂપાંતરિત કરી શકો. તો સૌ પ્રથમ આપણે અહીંયા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જોઈએ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં સૌ પ્રથમ આપણે હકારની વાક્ય રચના જોઈએ. એક્ટિવ વોઇસ, સૌ પ્રથમ એક્ટિવ વોઇસની વાક્ય રચના જોઈએ. કર્તા V1 અથવા તો SES કે IES, કર્મ, અન્ય શબ્દ. પેસિવ વોઇસમાં કર્મ, એમિઝાર, V3, બાય કરતા, અન્ય શબ્દ. હવે આ જે છે હકારની વાક્ય રચના છે. અત્યારે તમને ખબર જ છે કે સર બધી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની જ વાક્ય રચના લખાવશે અને એને એક્ઝામ્પલ જ સમજાવશે. એક્ઝામની અંદર તમારે જે પેરેગ્રાફ આપેલો હોય છે એમાં અલગ અલગ પ્રકારના ટેન્સનો એક ભેગો પેરેગ્રાફ પણ આવી શકે છે. ત્યારે આપણે આઈડેન્ટિફાઈ કરવાનું હોય છે કે કયો ટેન્સનું કયું સેન્ટેન્સ છે. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું તમારે સેન્ટેન્સ આઈડેન્ટિફાઈ કરવું હોય તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં V1 આપ્યું હોય અથવા તો SES કે IES લગાડેલું હોય. ફર્સ્ટ પર્સન સિંગ્યુલર હોય એટલે કે થર્ડ પર્સન સિંગ્યુલર આપેલો હોય એટલે કે હી, સી અને ઇટ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપણે જોઈ ગયા હતા નિયમ જ્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જોયો ત્યારે કે થર્ડ પર્સન સિંગ્યુલર એટલે કે હી, સી અને ઇટ આપેલું હોય ત્યારે જે તમારું વર્બ છે તેને SES અથવા તો IES પ્રત્યય લાગે. થર્ડ પર્સન સિંગ્યુલર ના હોય તો તમારે V1 આવે. આવું આપણે જોયું હતું. અથવા તો નેગેટિવ કન્સ્ટ્રક્શન હોય એટલે કે નકારની વાક્ય રચના હોય કે પ્રશ્નાર્થની વાક્ય રચના હોય એમાં તમને ડુ ડઝ આપેલું હોય. આટલા શબ્દ આપ્યા હોય એટલે સમજી જવાનું કે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું સેન્ટેન્સ છે અને એને તમારે પેસિવમાં ફેરવવાનું છે. તો અહીંયા તમને V1 SES અથવા IES, ત્રીજો પુરુષ એક વચન હોય તો SES IES લાગે, ત્રીજો પુરુષ એક વચન ન હોય તો V1 આવે. બરોબર. હવે નકારની વાક્ય રચના. સૌ પ્રથમ કર્તા, ડુ ડઝ, નોટ, V1, કર્મ, અન્ય શબ્દ.
પેસિવ વોઇસની અંદર કર્મ, એમ ઇઝ આર, નોટ, V3, બાય કરતા અન્ય શબ્દ. ત્યારબાદ પ્રશ્નાર્થની વાક્ય રચના જોઈએ. સૌ પ્રથમ આવશે ડુ ડઝ કરતા V1 કર્મ અન્ય શબ્દ ક્વેશ્ચન માર્ક. તો પેસિવ વોઇસમાં આપણે યુઝ કરશું સૌ પ્રથમ એમ ઇઝ આર, કર્મ, V3, બાય કરતા અન્ય શબ્દ અને ક્વેશ્ચન માર્ક. બરોબર. ત્યારબાદ આપણે વુ સિવાય એટલે WH પ્રશ્નાર્થની વાક્ય રચના આપણે જોવાની છે. હવે WH પ્રશ્નાર્થ ઘણા બધા છે, જેમ કે વિચ હોય, વેન હોય, વેર હોય, હાવ હોય, વાય હોય, આવા ઘણા બધા WH પ્રશ્નાર્થ છે. તો એમાંથી માત્ર હુની ગણતરી નહીં કરવાની, બાકી કોઈ પણ WH આવે તો તે સેન્ટેન્સ તમે આ સ્ટ્રક્ચરની મદદથી બદલાવી શકો છો. પેસિવ વોઇસની અંદર WH, એમ ઇઝ આર, કર્મ, V3, બાય કરતા અન્ય શબ્દ અને ક્વેશ્ચન માર્ક. ટૂંકમાં WH પ્રશ્નાર્થની આવડી આ વાક્ય રચના છે, પણ એમાં જો વુ વાળું સેન્ટેન્સ આવે તો એની માટે હું અત્યારે તમને નીચે અલગથી સ્ટ્રક્ચર લખાવું છું. જો વુ વગરનું કોઈ પણ WH પ્રશ્નાર્થનું સેન્ટેન્સ આપેલું હોય તો તમારે આ સ્ટ્રક્ચરનો ઉપયોગ કરવાનો રહેશે. હવે વુનું વુ પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક. પેસિવ વોઇસમાં આવશે બાય વુમ પ્લસ એમ ઇઝ આર પ્લસ કર્મ, V3, અન્ય શબ્દ ક્વેશ્ચન માર્ક. તો આ જે છે તે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવા માટે જે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, તો એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની 5 જે વાક્ય રચના છે એ થઈ ગઈ છે. આને તમારી બુકની અંદર તમારે લખી લેવાની રહેશે અને એને પાકી કરવાની રહેશે. આવી રીતે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ, મોડલ ઓક્ઝિલરીઝ, પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ, પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, પરફેક્ટ પાસ્ટ ટેન્સ, આવા બધા પ્રકારના સ્ટ્રક્ચર અલગ અલગ લેક્ચરની અંદર આપણે ધીમે ધીમે લખાવશું. તો કોકને એમ થાય સાહેબ આ 5 આટલી બધી યાદ રાખવી, તો આ 5 યાદ રાખવા માટે એક શોર્ટકટ ટ્રીક આપું છું. તમારે માત્ર આ એક વાક્ય રચના પાકી રાખવાની છે. પહેલાં તો તમારે આ શબ્દ જોઈ લેવાના. આમાંથી જો કોઈ સેન્ટેન્સની અંદર તમને આપેલો હોય એટલે સમજી જવાનું તમારું જે આ સેન્ટેન્સ છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું છે. બરોબર. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું એક્ટિવ વોઇસનું સેન્ટેન્સ આપેલું છે. હવે તમારે એને પેસિવમાં ફેરવવાનું હોય તો આ 5 વાક્ય રચના મુજબ તમે ફેરવી શકો. એમાં પહેલી સ્ટ્રક્ચર તમારે યાદ રાખવાનું છે. આપણે એવું કીધું હતું 3 નિયમમાં કે કર્તાની જગ્યાએ કર્મ મૂકવું, તો કર્તાની જગ્યાએ કર્મ છે, કર્મની જગ્યાએ બાય લગાડીને કરતા, અને પેસિવ વોઇસમાં હંમેશા V3 આવે. તો જો આ નિયમ મુજબ છે. બરોબર. હવે આ એક સ્ટ્રક્ચર જ યાદ રાખવાનું છે. કર્મ, એમ ઇઝ આર, V3, બાય કરતા અન્ય શબ્દ. કર્મ, એમ ઇઝ આર, V3, બાય કરતા અન્ય શબ્દ. માત્ર આટલું જ યાદ રાખવાનું છે. હવે આને તમારે નકાર બનાવવું હોય તો એમ ઇઝ આર પછી નોટ મૂકી દો એટલે નકાર થઈ જાય. બાકી કોઈ ચેન્જ કરવાના
થતા નથી. ત્યારબાદ એમિઝાનને પહેલાં લઈ લ્યો, કર્મને પછી લખી નાખો, બાકી બધું એમનું એમ, એટલે આ પ્રશ્નાર્થની વાક્ય રચના તૈયાર. જે પ્રશ્નાર્થની વાક્ય રચના બને એની આગળ માત્ર WH લગાડી દો એટલે આ WH પ્રશ્નાર્થની વાક્ય રચના તૈયાર થઈ જાય. ત્યારબાદ વુ વાળા વાક્યમાં કોઈ દી કર્તા આપેલા ન હોય, કર્તા કાઢી નાખવાના એટલે બાય આગળ આવી જાય. બાય whom, એમિઝાન, કર્મ, V3, કર્તા તો આવશે નહીં, અન્ય શબ્દ અને ક્વેશ્ચન માર્ક. સિમ્પલ વસ્તુ આવી જ રીતે યાદ રાખવાની. જ્યારે ભૂતકાળની હું પેસિવની લખાવીશ તો માત્ર એમિઝાનનું ભૂતકાળનું રૂપ વોઝ વેર થાય, એમિઝાનની જગ્યાએ હું વોઝ વેર લખીશ. આટલું કરીશ એટલે આ સાદા ભૂતકાળની સ્ટ્રક્ચર બની જશે. તો આ સિમ્પલ રીતે યાદ રાખવાની ટેકનિક છે, બરાબર. તો આને તમે લખી લીધી હશે. તો આ ટેકનિક મુજબ આપણે હવે જે સેન્ટેન્સ છે તે સેન્ટેન્સ સમજીએ. આ જે સ્ટ્રક્ચર છે એ તમારા મગજમાં રાખજો, બરાબર. એટલે શું છે કે હું જ્યારે સેન્ટેન્સ તમને સમજાવું એટલે તમને ખબર પડતી જાય કે હવે આપણે અહીંયા કેવી રીતે કયું સ્ટેપ મૂકેલું છે. તમારે માની લો કે આવી રીતે ન લખવું હોય તો તમે એમ પણ લખી શકો, કર્તા છે એને સબ્જેક્ટ કહેવાય, પ્લસ V1 SES IES, કર્મ છે એને ઓબ્જેક્ટ કહેવાય એટલે O, અને અધર વર્ડ છે તો OW. આવી રીતે પણ લખી શકો છો, એવું જરૂર નથી કર્તા V1 SES IES કર્મ અને અન્ય શબ્દ આવી રીતે જ લખવું. સમજાય છે તમને? આવી રીતે પણ લખી શકાય, સબ્જેક્ટ V1, કર્મ એટલે ઓબ્જેક્ટ, અન્ય શબ્દ એટલે અધર વર્ડ્સ. ટૂંકમાં આવી રીતે પણ તમે લખી શકો છો. ચાલો હવે સેન્ટેન્સમાં ધ્યાન આપજો. ફર્સ્ટ સેન્ટેન્સ છે કે આઈ પ્લે ક્રિકેટ ડેઇલી ઇન ધ મોર્નિંગ. આ પ્રકારે એક સેન્ટેન્સ આપેલું છે, બરોબર, કે આઈ પ્લે ક્રિકેટ ડેઇલી ઇન ધ મોર્નિંગ. હવે સૌ પ્રથમ સેન્ટેન્સને આઈડેન્ટિફાઈ કરો. તો અહીંયા V1 આપેલું છે, V1 આપ્યું છે એટલે આપણને ખબર પડે કે તમારું જે સેન્ટેન્સ છે તે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું છે. હવે આને પ્રશ્ન પૂછો, ક્રિયાપદને વુથી પ્રશ્ન પૂછો, વુ પ્લે, કોણ રમે છે, ક્રિકેટ કોણ રમે છે, તો જવાબમાં મળશે આઈ. તો આઈ એટલે શું થઈ ગયું? કર્તા. કર્તા એટલે કે સબ્જેક્ટ. પ્રશ્ન પૂછો વોટ પ્લે, શું રમે છે, ક્રિકેટ. જવાબમાં શું મળશે? ક્રિકેટ. તો જે ક્રિકેટ છે એ શું થઈ ગયું? કર્મ. પણ કેવું કર્મ? મુખ્ય કર્મ. વોટથી તમે ક્રિયાપદને પ્રશ્ન પૂછો અને જવાબમાં મળે એને મુખ્ય કર્મ કહેવાય. વોટ પ્લે, શું રમે છે, તો કે ક્રિકેટ. હવે ગૌણ કર્મ સેન્ટેન્સમાં આપ્યું નથી કારણ કે તમે whomથી પ્રશ્ન પૂછો તો જવાબ મળશે નહીં, એટલે ગૌણ કર્મ આમાં આપેલું નથી. તો હવે આને કર્તા મળી ગયા, કર્મ મળી ગયું, ખબર પડી ગઈ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું સેન્ટેન્સ છે. તો આને હવે તમારે પેસિવમાં ફેરવવાનું છે. તો જોઈ લો કયું સ્ટ્રક્ચર આવશે, તો કે હકારની. કઈ વાક્ય રચના આવશે? હકારની વાક્ય રચના. તો હકારની વાક્ય રચના આવશે તો હકારની વાક્ય રચનામાં પેસિવમાં સાદો વર્તમાનકાળ, પેસિવ વોઇસની વાક્ય રચના. હકારની સૌ પ્રથમ આવશે કર્મ. કર્મ શું છે? ક્રિકેટ. પછી આવશે એમ ઇઝ આર. તો એમ ઇઝ આરનો આધાર જ્યારે તમે પેસિવ વોઇસનું સેન્ટેન્સ બનાવતા હોય ત્યારે જે સહાયકારક ક્રિયાપદ મૂકવાનું થાય
અહીંયા સહાયકારક ક્રિયાપદ 3 છે એમ ઇઝ આર, ભૂતકાળ આવે તો વોઝ વેર આવી જશે, ભવિષ્યકાળ આવશે તો શેલ વિલ આવશે. તો ખાસ ધ્યાન રાખજો, જ્યારે પેસિવ વોઇસની અંદર તમે એમ ઇઝ આર, વોઝ વેર કે શેલ વિલ આવા કોઈ પણ સહાયકારક ક્રિયાપદ મૂકો પેસિવ વોઇસમાં, ત્યારે કર્મ ઉપર આધારિત તમારે રહેવાનું. જો એક્ટિવ વોઇસનું સેન્ટેન્સ હોય ને તો એ કર્તા ઉપર આધારિત હોય, આઈ હોય તો એમ આવે. પણ જ્યારે પેસિવ વોઇસમાં જાઓ છો તમે તો તમારે કર્મ ઉપર આધારિત જે સહાયકારક ક્રિયાપદ આવતું હોય એ મૂકવાનું રહેશે. તો અહીંયા ક્રિકેટ શબ્દ આપેલો છે તો ક્રિકેટ હારે એમ ન આવે, કારણ કે આ અહીંયા આપેલો હોય કર્મ તો જ એમ આવે. બહુવચન નથી એટલે આર પણ નહીં આવે, તો છેલ્લે ઇઝ, એટલે ક્રિકેટ હારે શું આવશે? ઇઝ. પછી આવશે V3, તો પ્લેનું V3 શું થઈ જશે? પ્લેડ. પછી બાય કરતા, તો અહીંયા આઈ આપેલું છે તો બાય મી. વાક્ય રચના મુજબ જ છે, હકારની જોઈ લેજો. પહેલાં કર્મ એમ ઇઝ આર, એમાંથી ઇઝ, હવે છે V3, બાય કરતા, આઈ આપેલું છે એટલે આપણે લખવું પડે બાય મી. પછી અન્ય શબ્દ આવશે ડેલી ઇન ધ મોર્નિંગ. તો આ પહેલું સેન્ટેન્સ લખાઈ ગયું. આઈ પ્લે ક્રિકેટ ડેલી ઇન ધ મોર્નિંગ. હું દરરોજ સવારે ક્રિકેટ રમું છું. એક્ટિવ વોઇસનું ગુજરાતી આવું થાય. પેસિવ વોઇસમાં ક્રિકેટ ઇઝ પ્લેડ બાય મી ડેલી ઇન ધ મોર્નિંગ. ક્રિકેટ દરરોજ સવારે મારા દ્વારા રમાય છે. હું દરરોજ ક્રિકેટ રમું છું, દરરોજ ક્રિકેટ મારા દ્વારા રમાય છે. આ પેસિવ વોઇસ. હવે વાત કરીએ બીજું સેન્ટેન્સ. Where does Rohan sell fruits? બરોબર. Where does Rohan sell fruits? તો આ બીજું સેન્ટેન્સ છે. હવે પહેલા સેન્ટેન્સ આઈડેન્ટિફાઈ કરો. ડઝ આપેલું છે એનો મતલબ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું સેન્ટેન્સ. ત્યારબાદ હવે કર્તા અને કર્મ ગોતો. પ્રશ્ન પૂછો વુથી. વુ સેલ, કોણ વેચે છે ફ્રૂટ્સ? તો રોહન. તો રોહન કોણ થયું? કર્તા. વોટ સેલ, શું વેચે છે? તો કે ફ્રૂટ્સ. તો મુખ્ય કર્મ, કારણ કે વુથી પ્રશ્ન પૂછ્યો છે અને જવાબ મળ્યો છે. વુમ સેલ, કોને વેચે છે? એ તો કોઈ છે જ નહીં, એટલે ગૌણ કર્મ છે નહીં, મુખ્ય કર્મ આપેલું છે. તો આ સેન્ટેન્સને આપણે પેસિવ વોઇસમાં ફેરવીએ. WH ની વાક્ય રચના આવશે. WH પ્રશ્નાર્થની, વેર આપેલું છે એટલે આપણે WH પ્રશ્નાર્થની વાક્ય રચના લેવી પડશે. વુ સિવાયની. સૌ પ્રથમ આવશે વેર. વાક્ય રચના મુજબ જોજો. સાદો વર્તમાનકાળ, WH પ્રશ્નાર્થની પેસિવ વોઇસની વાક્ય રચના, એમાં છે WH એટલે જે WH આપ્યું હોય એ મૂકી દેવાનું, એટલે વેર આપેલું છે વેર મૂકી દઉં છું. ત્યારબાદ આવશે એમ ઇઝ આર. તો એમ ઇઝ આરનો આધાર કોની ઉપર? મેં અહીંયા જ કીધું હતું, કર્મ ઉપર. કર્મ શું છે? ફ્રૂટ્સ. તો તમારું કર્મ બહુવચનમાં છે, બરોબર. તો તમારે અહીંયા શું મૂકવું પડશે? આર. એટલા માટે આવશે આર. પછી શું આવશે? તો પછી આવશે કર્મ. કર્મ શું છે? ફ્રૂટ્સ. પછી આવશે V3. તો સેલનું V3 થઈ જશે સોલ્ડ. પછી બાય કરતા, તો રોહન શબ્દ આપ્યો છે તેનું થઈ જશે બાય રોહન, અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. તો આ રીતે બીજું સેન્ટેન્સ કમ્પ્લીટ થયું. ત્રીજું સેન્ટેન્સ જોઈએ.
Who sings song in the morning? સવારમાં ગીત કોણ ગાય છે? વુ આપેલું છે એટલે વુની વાક્ય રચના આવશે. ક્રિયાપદને એસ પ્રત્યે લગાડેલો છે એટલે કે સાદા વર્તમાન કાળનું વાક્ય. હવે વાક્યમાં કર્તા ગોતવાનો નહીં થાય, કારણ કે વુવાળા વાક્યમાં કર્તા ન આપેલું હોય, એટલે આપણે કર્મ ગોતીએ. વોટ સિંગ્સ, શું ગાય છે? તો કે સોંગ. તો સોંગ એટલે કયું કર્મ થયું? મુખ્ય કર્મ. તો હવે આને આપણી જે વાક્ય રચના છે વુની એ મુજબ ફેરવીએ તો સૌથી પહેલાં આવશે બાય વુમ. બાય વુમ પછી આવશે એમ ઇઝ આર. તો એમ ઇઝ આરનો આધાર કર્મ ઉપર, કર્મ એક વચનમાં છે એટલે અહીંયા આવશે ઇઝ. પછી આવશે કર્મ, કર્મ છે સોંગ. પછી આવશે V3. તો સિંગ, સિંગનું V2 થાય સેંગ અને V3 થાય સંગ. ત્યારબાદ આવશે અન્ય શબ્દ. તો અન્ય શબ્દ છે ઇન ધ મોર્નિંગ. હવે ચોથું સેન્ટેન્સ જોઈએ આપણે. Manish gives me his book daily. તો ક્રિયાપદને એસ પ્રત્યે લગાડેલો છે એટલે સાદા વર્તમાન કાળનું સેન્ટેન્સ થઈ ગયું. આના ઉપરથી ખબર પડી ગઈ. પ્રશ્ન પૂછો, કર્તા અને કર્મ ગોતવાનું છે. પ્રશ્ન પૂછો કે who gives, કોણ આપે છે? તો કે મનીષ. મનીષ એટલે કર્તા. વોટ ગિવ્સ, શું આપે છે? તો કે હીઝ બુક. ખાલી બુક નહીં, શું આપે છે? તો કે તેની બુક આપે છે. તો આ જે થયું એ શું થયું? મુખ્ય કર્મ. વોમ ગીવ, મનીષ એની બુક કોને આપે છે? વોમ ગીવ. તો કે મી એટલે મને. એટલે આ કર્મ થયું, પણ કેવું કર્મ? ગૌણ કર્મ. તો આ સેન્ટેન્સમાં મુખ્ય કર્મ આપેલું છે અને ગૌણ કર્મ આપેલું છે. તો તમારે હવે એક્ઝામની અંદર તો તમને એવું લાગે કે મારે મુખ્ય કર્મથી, જ્યારે બે કર્મ આપ્યા હોય ત્યારે એક્ઝામમાં તમારે કોઈ પણ એક જ કર્મથી સેન્ટેન્સ બનાવવાનું છે. અત્યારે આપણે આ સેન્ટેન્સને હું તમને બંને કર્મથી બનાવીને સમજાવું છું કેવી રીતે બનાવી શકાય. સૌ પ્રથમ આપણે મુખ્ય કર્મથી સેન્ટેન્સ બનાવશું. સ્ટ્રક્ચરમાં કોઈ જ ફેરફાર નહીં થાય, બરાબર. મુખ્ય કર્મથી સેન્ટેન્સ બનાવીએ તો મુખ્ય કર્મ વાક્ય રચના જોઈએ તો વાક્ય હકારનું છે એટલે હકારની વાક્ય રચના. સાદો વર્તમાનકાળ, હકારની પેસિવ વોઇસની વાક્ય રચના. સૌ પ્રથમ આવશે કર્મ. તો આપણે મુખ્ય કર્મથી બનાવીએ છીએ તો હીઝ બુક. હીઝ બુક એક વચનમાં છે એટલા માટે એમિઝારમાંથી આવશે ઇઝ, કારણ કે એમિઝારનો આધાર કોની ઉપર આધારિત છે? પેસિવ વોઇસમાં કર્મ ઉપર. તો ઇઝ. પછી આવશે V3 ગિવન. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે મેં તમને નિયમ લખાવેલા હતા કે કોઈ સેન્ટેન્સમાં બે કર્મ આપે ત્યારે નીચેના નિયમો ધ્યાનમાં રાખવા. એમાં પહેલો નિયમ છે કે જો તમે મુખ્ય કર્મથી સેન્ટેન્સ બનાવો તો ગૌણ કર્મની પહેલાં ટુ લગાડવું પડે. તો અહીંયા મી આપેલું છે તો અહીંયા લગાડી દઉં છું ટુ મી, બરાબર. હવે આપણે પાછું વાક્યરચના મુજબ આપણે આગળ જઈએ. કર્મ, એમિઝાર, V3. હવે આવશે બાય, કર્તા. તો બાય મનીષ, કારણ કે નામ આપેલું છે તો આપણે નામની પહેલાં માત્ર બાય લગાડવું પડશે. ત્યારબાદ છે અન્ય શબ્દ. તો અન્ય શબ્દ આવશે ડેઈલી. હવે ગૌણ કર્મથી વાક્ય બનાવીએ. તો આ જે સેન્ટેન્સ આપણે બનાવ્યું એ આપણે મુખ્ય કર્મથી બનાવ્યું. હવે આપણે ગૌણ કર્મથી સેન્ટેન્સ બનાવીએ તો ગૌણ કર્મ છે મી. તો નિયમ હતો
કે જો તમે ગૌણ કર્મથી સેન્ટેન્સ બનાવો તો ગૌણ કર્મને કર્તામાં ફેરવવું પડે. તો ગૌણ કર્મને કર્તામાં ફેરવો એટલે એનું થઈ જાય આઈ. વાક્ય રચનામાં ફેરફાર નહીં થાય. હકારની સાદા વર્તમાનકાળની હકારની પેસિવ વોઇસની જ વાક્ય રચના રહેશે, એમાં કોઈ ચેન્જ થશે નહીં. એટલે સૌ પ્રથમ આવશે કર્મ. કર્મ પછી આવશે એમ ઇઝ આર, તો આઈ સાથે આવશે એમ. પછી આવશે ગિવન એટલે કે V3. પછી અહીંયા મુખ્ય કર્મ આપેલું છે તો મુખ્ય કર્મને કંઈ નહીં કરવાનું, એ હંમેશા એમનામ જ મૂકી દેવાનું. એટલે હી ઇઝ બુક. પાછી વાક્ય રચના મુજબ આપણે લખીએ કર્મ એમ ઇઝ આર V3, ત્યારબાદ આવશે બાય કરતા, તો અહીંયા બાય મનીષ. પછી આવશે અન્ય શબ્દ ડેઈલી. તો આ જે સેન્ટેન્સ બન્યું એ શેનાથી બન્યું? ગૌણ કર્મથી. બરોબર. તો આ રીતે જે ચોથું સેન્ટેન્સ છે મેં તમને બંને રીતે શીખવાડ્યું. પહેલું મુખ્ય કર્મથી બનાવેલું છે અને બીજું ગૌણ કર્મથી બનાવેલું છે. તમને હજી શરૂઆત તમે એક્ટિવ પેસિવની કરો છો તો પેન્સિલથી જ્યારે કોઈ પણ સેન્ટેન્સ બનાવતા હોય ત્યારે આવી રીતે કર્તા અને કર્મ જો તમે લખી લ્યો જેમ મેં અહીં લખેલું છે, બરાબર, તો તમને ક્યાંય તકલીફ નહીં પડે કે કેવી રીતે આપણે વાક્યરચના મુજબ ગોઠવવું જોઈએ. ભૂલ પડશે નહીં, બરાબર, પણ પેન્સિલથી લખી લેવું. હવે આગળ આપણે હજી સેન્ટેન્સ જોઈએ. પાંચમું સેન્ટેન્સ જોઈએ. She does not complete her homework daily. આ પ્રકારનું સેન્ટેન્સ છે. તો અહીંયા ડઝ આપ્યું છે એટલે આપણને ખબર પડે કે આ સાદા વર્તમાનકાળનું નકારનું સેન્ટેન્સ છે, બરાબર. ડઝ નોટ આપ્યું છે, ડઝ આપ્યું એટલે ખબર પડે કે સાદો વર્તમાનકાળ, અને નોટ આપ્યું છે એટલે ખબર પડે કે સાદા વર્તમાનકાળનું નકારનું વાક્ય. હવે આમાં આપણે કર્તા ગોતીએ તો who does not complete, કોણ પૂરું નથી કરતું? તો કે સી એટલે કર્તા. what does not complete, શું પૂરું કરવાની વાત છે? તો કે her homework, એટલે આ મુખ્ય કર્મ. તો આને હવે વાક્ય રચના મુજબ ગોઠવીને મૂકીએ તો સૌથી પહેલા આવશે her homework, ત્યારબાદ આવશે એમ ઇઝ આર. તો આમાં આવશે ઇઝ, કારણ કે હર હોમવર્ક છે. આઈ આપ્યું હોય તો એમ આવે, બહુવચન હોય તો આર આવે. તો અહીંયા હર હોમવર્ક છે તો ઇઝ. ત્યારબાદ આવશે નોટ, પછી આવશે V3. તો કમ્પ્લેટ છે તો એની V3 કરવું હોય તો પાછળ શું લાગશે? ઈડી લાગશે, મીન્સ કે ડી લાગશે, એટલે કમ્પ્લીટેડ. પછી બાય કરતા, તો બાય સી આપેલું છે એટલે હર, અને અન્ય શબ્દ આવશે ડેલી. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ તો ડુ યુ હેલ્પ હિમ એવરી ડે.
ડુ યુ હેલ્પ હિમ એવરી ડે? તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ ડુ આપ્યું છે એટલે ખબર પડે કે સાદો વર્તમાનકાળ. પ્રશ્નાર્થ ચિહ્ન છે, ડુ વાક્યની શરૂઆતમાં છે, એનો મતલબ સાદા વર્તમાનકાળની પ્રશ્નાર્થની વાક્ય રચના મેં જે તમને 3જા નંબરની લખાવેલી છે તે. હવે પેસિવમાં ફેરવવું હોય પહેલાં કરતા ગોતો. વુ હેલ્પ, તો જવાબમાં મળશે યુ. વોટ હેલ્પ, શું મદદ કરી, એ તો કંઈ છે જ નહીં એટલે મુખ્ય કર્મ નથી. પણ whom હેલ્પ, કોની મદદ, તો કે હિમ. હિમ એટલે કર્મ, પણ કેવું કર્મ? ગૌણ. બરાબર, કેવું કર્મ? ગૌણ કર્મ. હવે આને તમારે પેસિવમાં ફેરવવું છે તો વાક્ય રચનાનો ઉપયોગ કરો. સૌથી પહેલાં આવશે એમ ઇઝ આર. તો એમ ઇઝ આરનો આધાર કોની ઉપર છે? એમ ઇઝ આરનો આધાર કર્મ ઉપર છે. કર્મ ગૌણ છે. ગૌણ કર્મથી તમારે સેન્ટેન્સ ફરજિયાત બનાવવું પડશે, કારણ કે મુખ્ય કર્મ આપ્યું નથી. હવે ગૌણ કર્મથી તમે સેન્ટેન્સ બનાવો તો ગૌણ કર્મને કર્તામાં ફેરવવું પડે. હિમને કર્તામાં ફેરવો એટલે હી થાય, અને હી આરે ઇઝ આવે. એટલા માટે હું સૌ પ્રથમ અહીંયા ઇઝ મૂકું છું. ખબર પડી તમને કે સૌ પ્રથમ વાક્ય રચનામાં લખેલું છે એમ ઇઝ આર. એમ ઇઝ આરનો આધાર કર્મ ઉપર હોય. કર્મ ગૌણ છે. ગૌણ કર્મથી વાક્ય બનાવો તો એને કર્તામાં ફેરવવું પડે. કર્તા હિમનું હી થાય, હી આરે ઇઝ આવે. એટલા માટે મેં અહીંયા સૌ પ્રથમ ઇઝ મૂકેલું છે. ત્યારબાદ કર્મ ગૌણ કર્મને કર્તામાં ફેરવો એટલે હિમનું હી. પછી V3 હેલ્પડ, પછી બાય કરતા તો બાય યુ, પછી અન્ય શબ્દ એવરીડે અને ક્વેશ્ચન માર્ક. તો ઇઝ હી હેલ્પડ બાય યુ એવરી ડે. તો આ રીતે તમારું જે સેન્ટેન્સ છે તે બની જશે. જોઈ લ્યો તમે આને. અને જે તમારી ગ્રામરની ફેરબુક છે એની અંદર તમે આ 6 સેન્ટેન્સ અને એ પહેલાં એની જે સ્ટ્રક્ચર લખાવેલા છે 5, એ 5 વાક્ય રચનાને તમે તમારી ગ્રામર બુકની અંદર લખી લેશો. બરાબર.